સારી રીતે અંતરને પ્રોકાર કરો ને તમને અસ્તિત્વ મદદ કરે એ 100%. એટલે કીધું કે સમાધાન ન કરો, પણ હવે ઓલા કે ઘડીક આને ખવડાવવું હું, ઘોડાઓને જોગાણ હું દેવું, રાજપૂતોને પગાર હું દેવું, સમાધાન નથી કરવું, પણ આ લડવા માટે આ બધાને દેવું તો ખરે ને, મમ તો કરાવવું ને. અને ત્યારે ઘડીક થયું ને આમ ઘોડાના ડાબલા હમણાં એટલે દુશ્મનોના જે મહારાણા પ્રતાપ ને હારે જે એના બધા હતા ને એને તલવારો ખેંચી. એટલે મહારાણા પ્રતાપ કીધું જ્ઞાન કરજો તલવાઈ કે કેમ કે ઘોડાના ડાબલા હમણાં કદાચ અકબર ના હોય નહીં એના નથી તો એ મારા સિતોડ નાખે. કે તમને કેમ ખબર પડી ગયું તમારા સિતોડ નાખે? કે ઘોડાના કાનમાં જે ધૂળી બાજી ને એ મારી ભૂમિનો મને સુગંધ આવેલી. એક પોતાની જનેતા અને એક પોતાની જન્મભૂમિ, આ બે કોઈ અપવિત્ર નથી. એક પોતાની જનેતા અને એક જન્મભૂમિ, આ બે કોઈ અપવિત્ર હોતા નથી. મારી જન્મભૂમિની મને માટીની સુગંધ હા આવી ગઈ કે એ સિતોડ નો જ છે. અને ભાઈ આવ્યા આમ ભામાસા ધોતી, હાથમાં હોનાની મુઠવારી લાકડી, અને ઉતરીને એટલું કીધું કે પ્રતાપ સાંભળું કે સમાધાન કરવા કે આ શું કરું, સોગાણ નથી રાજપૂતોને ખવડાવવા રોટલો, દીકરીના હાથમાંથી બીટનો રોટલો ઉપાડી ગયો, કરવું હું. અને ત્યારે એટલું કીધું કે તો કેટલી ફોજ છે? કે 25,000. કે તો મારી પાસે જેટલા અન્ન છે ને એ બધું તાર વાજથી. એટલે પણ કે ભાઈ કે એ વાત સાચી, પણ આજ આ એક બે દિન નથી તો કેટલા વર્ષ છે? તો કે 20 વર્ષ. 25,000ની ફોજને 20 વર્ષ સુધી અનાજ પૂરું પાડી કે એટલું મારી પાસે ભંડારમાં અનાજ છે. અને તેથી એમ કહે છે કે દહીં નીકળી ગયો તો આ વાણિયા રાજા ચારણ ને વાણિયો. અને સૌથી આપણે નાનકડી નાર જલપા જેવી દીકરી હોય એને ભક્તિ લાગી જાય. મેં ખૂબ સાંભળી, પણ ત્યારે મળી હું